વિધાનસભાના પૂર્વ સ્પીકર, સિનિયર મંત્રી અને આપણા સૌના સાથી આગેવાન ભાઈ રમણભાઈ, એવા પૂર્વ સાંસદ કે જેમના આગ્રહ દુરાગ્રહથી હું અહીંયા આવ્યો છું. સાહેબ, તમે ગમે એમ કરો પણ તમારે આવવું જ પડશે. આમ તો હું નહોતો આવવાનો, માન્ય મુખ્યમંત્રી શ્રી આવવાના હતા. એમણે સંદેશો મોકલાયો છે આ સંમેલનની સફળતા માટે અને તમારી એકતા માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે. ભાઈ દિલીપભાઈ, નટુભાઈ, ખેંગારભાઈ, અંગરાજી, બચુભાઈ, બંસીભાઈ, સંતોષભાઈ, ઇમ્તિયાઝ ખાનજી, દિલીપભાઈ, સુંદરભાઈ, રાજુભાઈ, વિરચંદભાઈ અને નરસિંહભાઈ, આ જેના થકી બધું આ થયું છે. અને બપોરના 1 વાગે આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ મારા દેવી પૂજક ભાઈઓ અને બહેનો, અને મને શંકરભાઈ કહે છે કે આ ગુજરાત બહારથી પણ બધા મહેમાનો આવ્યા છે, તો એમને બધાને પણ હું ગુજરાત સરકાર તરફથી આવકાર આપું છું. ભલે પધાર્યા મહેમાનો, ભલે પધાર્યા. અચ્છા અચ્છા, અહીંના છે પણ ત્યાં રહે છે. લે, તો ઘરના જ છે. તો પછી પણ એક વાત નક્કી હો, રમણભાઈ થોડો ઉલ્લેખ કર્યો કે દિલ્હીમાં જાઓ તો તમારો વોટ છે. હો યાર, મુંબઈમાં જાઓ તો વોટ છે. તમે ત્યાં ગુજરાતનું નામ, સમાજનું નામ રોશન કરો છો, એટલા માટે પણ તમને બધાને અભિનંદન. શંકરભાઈએ, રમણભાઈએ ખૂબ વિકાસની, ભાજપની, સરકારની યોજનાઓની ખૂબ વાત કરી છે. વળી પાછા ભોજનનો સમય થયો છે અને હું રિપીટ કરું તો તમને એમ લાગે કે આ પાછા એકની એક વાત, પણ મારે મૂળ વાત પકડવી છે. મૂળ વાત, અને મૂળ વાત એ છે કે આટલું મોટું સરસ મજાનું સંમેલન, આયોજકોની કેટલાય દિવસોની કે મહિનાની મહેનત, એની પાછળનો ખર્ચો, બધાય પોતપોતાનો કામ ધંધો, રોજી રોટી બધું મૂકીને આવ્યા. અમે બધા પણ ગાંધીનગરથી સમય કાઢીને આવ્યા. આજે મારે સોમવારે એટલે મુલાકાતનો દિવસ. રસ્તામાં ઘણા ફોન આવી ગયા કે સાહેબ ઓફિસમાં છો ને? આવું છું. ઓફિસમાં છો ને? આવું છું. મેં કીધું ભાઈ ઓફિસમાં નથી, હું આજે દેવી પૂજક સમાજને મળવા જઈ રહ્યો છું. તો આટલું કરીને બધા આપણે ભેગા થઈએ અને પછી 2 દિવસ થાય, 5 દિવસ થાય, ત્યાં સુધી બધું ચાલે. અરે જોયું હોય તો વોટ પડી ગઈ યાર. કેટલા બધા મહેમાનો સ્ટેજ ઉપર હતા અને કેટલી બધી મોટી સંખ્યામાં બધા લોકો આવ્યા હતા. મારે સમાજના આગેવાનોને પૂછવું છે, આ સફળતાનો નશો 2 દિવસ રહેશે, 5 દિવસ રહેશે, તમને બધાને લોકો અભિનંદન આપશે કે અભિનંદનો નરસિંહભાઈ, બહુ સારું કર્યું, બહુ સારું કર્યું, મહેમાનો લાયા ને બધું. પણ પછી એમાંથી નિર્ણય શું, એનું અમલવારી શું, એનું પ્લાનિંગ ને આયોજન શું? રમણભાઈએ કહ્યું, અને એ વખતે આમ જરા ઠીક વ્યસનની વાત કરી ને ત્યારે બહેનોએ પહેલા હા પાડી, પણ આમ કંઈ જોયું હશે ને પછી શરમાઈ ગયા. હું ઈચ્છું કે નાનું મોટું કંઈ પણ હોય તો આ સંમેલનનું નિષ્કર્ષ શું? આ સંમેલનનું ગયા હતા અને પાછા આવે એટલું જ તે. પણ અમે 23મી એપ્રિલે વિઠલાપુરની ચોકડી ઉપર સંમેલનમાં ગયા હતા અને ત્યાં હું મૂકીને આવ્યો છું. હવે મારાથી અડાય પણ નહીં. તમે જોજો કે આ પ્રકારે જે પ્રતિજ્ઞા આજે લેશે, વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા આજે જે લેશે ને,
તો આ 23મી એપ્રિલનું સંમેલન વર્ષ સુધી આ જશે. નહીંતર મેં કહ્યું એમ અઠવાડિયામાં નશો